જૂનાગઢના ખાંભાગીર વિસ્તારમાં સહકારી મંડળીઓના નામે કથિત ગેરરીતિના આરોપથી રાજકારણ ગરમાયું છે। ખેડૂતોનો આરોપ છે કે તેમની જાણ બહાર મંડળીઓ બનાવવામાં આવી અને મંજૂરી વગર મંડળીઓમાં નામ ઉમેરવામાં આવ્યા। કેટલીક મંડળીઓમાં એવા લોકોના નામ પણ સામે આવ્યા છે જેમણે ક્યારેય સહી કે અંગૂઠો કર્યો જ નથી, તો કેટલાક મૃત વ્યક્તિઓના નામ પણ મંડળીમાં રેકોર્ડમાં હોવાનો દાવો કરાયો। ખેડૂતોએ માંગ કરી છે કે આ સમગ્ર મુદ્દે તાત્કાલિક તપાસ થાય અને દોષિતો સામે કાર્યવાહી કરવામાં આવે। બીજી તરફ મંડળી રચનારા નીતિનભાઈ કપૂરિયાએ ખેડૂતોના તમામ આરોપને ફગાવ્યા છે। તેમનું કહેવું છે કે આરોપ રાજકીય પ્રેરિત છે, કોઈ પણ ગેરરીતિ કરવામાં નથી આવી। આ મંડળીનું કૌભાંડ થયું છે 2023માં મંડળી બની છે। મારા પપ્પા 2017માં ઓફ થઈ ગયા છે અને એનું નામ છે મંડળીમાં। હું ખુદ 2023 પછી અહીંયા રહેવા આવેલો છું અને મારું ગામ ખાંભાગીર, મારી જમીન છે એ હરિપરમાં છે, છતાં મંડળીમાં મારું નામ છે। મને ખબર નથી, મેં ક્યાંય સાઇન કરી નથી। 100 જેટલા ખેડૂતોની ખોટી સાઇન લીધી છે, કોઈ ખેડૂતોએ પુરાવો આપ્યો નથી અને 2 વર્ષથી એમાં ખરીદી ચાલુ છે અને આ મંડળી બંધ 5 મંડળી છે અમે બંધ કરાવવા માગીએ છીએ। આનો નિર્ણય સરકાર નહીં લે, ભ્રષ્ટ રાજકારણીના હાથ નીચે ભ્રષ્ટ અધિકારીઓ, નહીંતર અમે ઉપવાસ આંદોલન ઉપર હોય હો ખેડૂત બેહવાના છીએ। આજથી 50 વર્ષ પહેલાં મંડળી રસાણીથી અમારા બાપ દાદાની જમીનો વેચાણી છે। તો બધા ખેડૂતોનું એવું કેવું છે કે અમને પૂછ્યા વગરની મંડળી બનાવી છે, તો મારા મીડિયાના માધ્યમથી કેવું છે કે આને યોગ્યમાં યોગ્ય તપાસ થાય અને તાત્કાલિક આનો નિર્ણય આવે, જેથી કરીને કોઈ ખેડૂતો દુઃખી ન થાય અને અવાર કાંઈ એવો ઉશ્કેરો બનાવ ન બને, એટલે ખાસ ટેકેદારી રાખે। કાર્યકર્તાઓના જે નામ ખુલ્યા છે તેમાં નીતિનભાઈ નાથાભાઈ કપૂરિયા, એણે હરિપુરની અંદર મંડળી રચી છે, હરિપુર ગામમાં, અને અમારા ગામમાં જીતુભાઈ ભીમજીભાઈ ડોબરિયા, જેણે મંડળી રચી છે। અને આ મંડળી રચવામાં કોઈ ખેડૂતોને આજે જાણ કરવામાં આવેલ નથી અને અંધારામાં રાખીને આ કાર્ય કર્યું છે આ લોકોએ। અને આ બાબતમાં અમને સપોર્ટ કરે સરકાર અને અમને ન્યાય અપાવે। 100-125 ખેડૂતના નામ લખી નાખ્યા છે। 100-125 ખેડૂતમાં એવા 15-20 ખેડૂત તો એવા છે પોતે ક્યારેય અંગૂઠાની સાઇન પણ નથી કરી શકતા એવા લોકો, અને પોતે આજ 5-5, 10-10 વર્ષ પહેલાં ડેડ થઈ ગયેલા હોય એવા લોકોના પણ નામ આમાં જાહેર કર્યા છે આ લોકોએ, તો એની પણ સાઇનો કરી નાખી છે ડુપ્લિકેટ। આવી રીતે ખેડૂતોને ફ્રોડ બનાવ્યા છે આ લોકોએ। વાત જ નથી, એટલે આ એક પાયાવિહોણી વાત છે। આ એક રાજકીય ઉશ્કેરણી અને એનાથી પ્રેરાય અને આવું કંઈ કહેવામાં આવતું હોય અને રાજકીય મારી છબી ખરડવાનો મોટે ભાગે પ્રયાસ થઈ રહ્યો છે। બીજે કોઈ આપણે ક્યાંય ફોલ્ટમાં ન હોય એટલા માટે આ લોકો આવું કરી રહ્યા હોય અમુક રાજકીય પાર્ટી। આવા કોઈ અમે લાભો લીધા નથી, એક પણ રૂપિયાનો ક્યાંય પણ લાભ લીધો નથી। હા, એક કામ કર્યું છે, ટેકાના ભાવે અમે ખરીદી કરી છે સરકારશ્રીની, અને એમાં પણ ખેડૂતોને સંતોષકારક ખરીદી કરી છે।